કાપી દીધા છે તો જયવીર અને ભાણો બે સ્કૂલ હોમવર્ક કરવા બેઠા છે તો આપણે ચાલો એની પાસે જઈએ એ શું શું લખી રહ્યા છે. તો ભાણો લે સ્કૂલ હોમવર્ક કરે છે તો ભાણો શું લખી રહ્યો છે? સામાજિક વિજ્ઞાનનું સ્વાધ્યાય. તો ભાણો 9મા ધોરણમાં અભ્યાસ કરે છે તો ભાણો પણ સ્કૂલ હોમવર્કમાં સામાજિક વિજ્ઞાનનું સ્વાધ્યાય લખી રહ્યો છે. તો આપણે હવે જયવીર આગળ જઈએ કે જયવીર શું કરે છે. ભાભીને જયવીર જો લેસન કરાવતા લાગે. ભાભી લેસન કરાવો જયવીરને. ઓ જયવીરને લેસન કરાવી. જયવીર બેટા તમે શું કરો છો? જયવીર તો અત્યારે થોડાક રમૂજી મૂડમાં છે. જયવીર તમે શું કરો બેટા? જયવીર કે હું કચરો સાફ કરું. તો આપણે જોવી કે ભાભી બુકમાં શું લખી રહ્યા છે. તો જયવીરને લેસનમાં એક કરવાના આપ્યા લાગે. અરે એક કર દો પછી તારે. જો જયવીર લેસન કરે છે. આઈ કરો. આઈ મીંડામાં ડાળવાના. આઈ ઉપર. આમ સીધું. હા ઈ બરોબર. પણ આ થોડું કામ કરવાનું. આમાં જયવીર એવું કે આમાં જયવીર છે ને બે હાથે લખે. ડાબા હાથે પણ લખે અને જમણા હાથે લખે. તમને કોઈને નહીં ફાવતું હોય બે હાથે લખતા પણ આમાં જયવીરને બધું આવડે. હવે હરખો કરો હાલો સીધો. અહીંયા નહીં દેવી. તો આપણે જયવીરના અક્ષર જોયું કે જયવીરના અક્ષર કેવા. જયવીર આ બાજુમાં એરિયા બેટા તે કર્યા છે. આ એ કોને કર્યા હે? ટીચર કર્યા બાલે. હવે ટીચરે કર્યા તો આ તે કર્યા નથી. તો આજે આ લાલ અક્ષર વાળા છે જે જયવીરને ટીચરના અક્ષર છે. આવડી ગયો પણ આ હરખું કરો હાલો. આ તો આખું છે. આ હરખું કરો. જયવીર એ હરખા કરો બેટા. એ હરખા શીખો. સીધો કરવાનો. આ કઈ રહ્યો રીતે સીધો કઈતો તો. તો હવે આપણે ભાણો પણ 9મા ધોરણમાં અભ્યાસ કરે તો આપણે ભાણા પણ અક્ષર જોઈ લેવી કે ભાણાના અક્ષર કેવા થાય છે. ઓ ભાણાના અક્ષર પણ બહુ સરસ થાય છે. ભાણાના અક્ષર તમે જોઈ શકો છો કેટલા મસ્ત અક્ષર થાય છે. ભાણાના પણ મસ્ત અક્ષર થાય છે. તો મિત્રો મેં તમને કીધું હતું કે મારે ભાભીને બેને બાજરાનું દળ્યું અને ખીચડી પણ ભેરવવાની છે. તો તમે જોઈ શકો છો કે બાજરાનો ઢગલો કરીને રાખ્યો છે અને આ ચોખા છે જે અમારે ખીચડી ભેરવવાની છે અને આ ખીચડીની દાળ છે જે અમારે ખીચડી અને ચોખા મિક્સ કરીને ખીચડી ભેરવવાની અને બાજરાનું દળ્યું કરવાનું છે. તો બાજરાના રોટલા તો લગભગ તમારા બધાના ઘરમાં ખાતા જ હશે અને ખીચડી પણ તમારા બધાના લોકોમાં બનતી જ હશે. તો હેલો ગાઈસ, તો અમે અને ભાભીએ બંને બાજરાનું દળ્યું પણ કરી નાખ્યું અને ખીચડી પણ ડબ્બો ભેરવી નાખી છીએ. તો તમે જોઈ શકો છો કે આ ખીચડી ભેરવી છે ને બાજુમાં બાજરાનું દળ્યું કરેલું છે અને આ તમે જોઈ શકો છો કે વઘારેલા રાઈસ કરવા માટે ચોખાને બૈણી પણ ભરી રાખી છે અમે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું દર્શન ફેમિલી બ્લોગમાં. તો પેલા તો સાંજનો સમય છે એટલે તમને બધાને ગુડ ઇવનિંગ. તો તમને ખબર જ છે કે સાંજનો સમય છે એટલે અમારે રસોઈ બનાવવાનો સમય છે. તો રસોઈ બનાવવામાં તો પહેલાં તો આપણે રસોડામાં જઈએ કેમ કે અમે અડધી બધી તો રસોઈ અમે બનાવી નાખી છે. તો રસોઈ બનાવવામાં તો તમે જોઈ શકો છો કે આ ખીચડી છે. તો બીજી બાજુ આપણે જોઈ શકીએ તો આમાં વઘારેલા રાઈસ છે. તો હવે ખીચડી અને વઘારેલા રાઈસ તો બનાવ્યા જ. તો હવે સબ્જી બનાવવાની છે. તો આપણે ભાભીને પૂછીએ કે ભાભી શેની સબ્જી બનાવે છે. ભાભી શેની સબ્જી બનાવો? આજે તો કઈ છે ને અને
બધી શાકભાજી પતી ગઈ છે એટલે હવે આજે તો ડુંગળીનું કચુંબર બનાવવાનું છે. ઓ નાઈસ. તો ભાભી આજે મસ્ત સ્વાદિષ્ટ ડુંગળીનું કચુંબર બનાવે છે. હા. તો આપણે મમ્મી બાજુ જઈએ કે મમ્મી લોકોની શું કરી રહ્યા છે. ઓ માય ગોડ, મમ્મી લોકોની એમને તો હાથા માઠામાં આવી ગઈ. મમ્મી લોકો પત્તે રમે છે. મમ્મી લોકો શું કરો? પત્તે રમી. પત્તે રમે છે. જો ટમાટરમાં એ પત્તે રમી 5 રૂપિયા. 5 રૂપિયા. પત્તે રમી. પત્તે. ટમાટરમાં 5 પત્તે ગોળ. તો તમે જોઈ શકો છો કે ભાણો પણ મમ્મી સાથે પત્તે રમે છે. અને આ બાજુ તમે પણ જોઈ શકો છો કે આ મારી ભાણી છે કોમલ. તે અત્યારે સ્કૂલથી આવી છે, પણ એને પણ સ્કૂલ યુનિફોર્મ બદલાયો નથી. અને એ પણ જો મમ્મી સાથે પત્તે રમે છે. જો તમે એને ને જયવીર કેમ ઊભો? જયવીર બેટા તમે શું કરો છો? જયવીર પણ મમ્મી સાથે પત્તે રમે છે. તો મમ્મી લોકોની તો એ તો ઘરમાં પત્તેને રમે, બાકી બહારના કોઈ એવા અડ્ડામાં પત્તે રમવા જતા નથી. અમે ઘરના ફેમિલી સાથે ટાઈમ પાસ જાય ને ટાઈમ જાય એ માટે અમે ઘરે પત્તા રમતા હોય. બાકી અમે બારે મોટા અડ્ડામાં અમે જતા નથી.